આ તો સ્વામિનારાયણની ઓરા પ્રભા વિશે આપણે ક્યારેય જાણ્યું નથી. એવું કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ નીકળે તો એની ઓરા પ્રભાને કારણે પશુ પંખીઓ કલરવ કરતા હોય, હરે રામ હરે કૃષ્ણ બોલતા. એ એની ભક્તિનો પ્રભાવ હતો. હજી બોલવું વંદન હોય સહેલું છે. હું તમને કહું સ્વામિનારાયણ બોલો કે રામ બોલો કે કૃષ્ણ બોલો, તમે તરત બોલશો. પણ હું એમ તમને કહું તમે સમાધિ કરી લો, જઈ શકશો? સ્વામિનારાયણ ભગવાન નીકળતા ત્યારે પશુ પંખી હિંસક વૃત્તિઓ વાળા પણ સમાધિમાં વયા જતા હતા. ભગવાન જયારે આંધ્રથી કર્ણાટકમાં આવતા મલિયાચલ ચંદનના વૃક્ષનો આજે પણ ફેમસ જંગલ ગણાય છે. ત્યાં 10,000 સર્પ હોય, તમોગુણી સર્પોને સમાધિઓ કરીને 10,000 સર્પોનો ઉદ્ધાર કરેલો સત્સંગી જીવનમાં નજરે જોયેલા ત્રિકાલજ્ઞ મહાપુરુષોએ લખ્યું છે. હા, ભગવાન સ્વામિનારાયણે પોતાની પ્રભાથી બધાને ખેંચાય. કોઈ મહાપુરુષના જીવનમાં સિંહને ટેકા દઈને હોતા હોય એવું સાંભળ્યું નહીં. હા, સ્વામિનારાયણ ભગવાન જંગલમાં સિંહ પણ એની પ્રભામાં ભક્તિના રંગે રંગાઈ જતો હતો, એટલે શાંત થઈ જતો હતો, એટલે એની પ્રભા હતી.